મારા 5 દીકરાની વહુ આવી પણ એકોય કામની નહીં, એકોયમાં કાંઈ કાઢ લેવાનું નહીં. હું તો હાવ હેરાન થઈ ગઈ બાપા. પેલી વહુ આવી આખો દી ફોનમાં પડી રહીએ, ફોનમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક, સ્નેપચેટ બધાયમાં લાઈવ થઈને મારા ઘરની રદ તજ બધી આખી દુનિયાને બતાવે. અને આ બીજી વહુ આવી છે ને ઈ તો આખો દી ટીવીમાં મોઢું નાખીને ટીવી પાસે બેઠી રહીએ, કાંઈ કામ ન કરે, આખો દી મેચ જોયા રાખે. દિવસની આવતી હોય ને હાંજે કબડ્ડી જોવે ને 10 વાગે અનુપમા જોવે. અને ત્રીજી વહુ આવી છે ને ઈ તો આખો દી મેકઅપ ના થથેડા કર્યા રાખે, ઘડી ખાઈ તો નેલ પોલિશ લગાવે ને ઘડી ખાઈ તો લિપસ્ટિક લગાવે ને, અને કાંઈ તમે વાહ જા દે ભૂતબાઈ બને ભૂતબાઈ. અને ચોથી વહુ આવી ને તો આખો દી કાનમાં ભંભુડા હું કે એને હેડફોન લગાવીને ઝીંઝા ઉસા કરી નાઈસા રાખે આખો દી આખા ઘરમાં. બાપા શું કરવું મારે, એનું કામ કાંઈ નહીં કરવાનું. અને 5મી આવી છે ને તો આખો દી સાના મશીનમાં સા બનાવીને પીવે ને કોફી મશીનમાં કોફી બનાવીને પીવે. પણ હરામ જો કોઈ દી મને પૂછે બા તમારે સા પીવી છે? એક દી તો 5 વહુ ટૂંકા કપડા પહેરીને એમાં જાત્યું થયું નાસ્તા, શું કહેવાય એને, હા ઈ પાર્ટી કરવા જાત્યું થયું. ઈ ટૂંકા કપડામાં અમે 2 માણા જોઈ લીધી ને અમે 2 માણા તો ન્યા બેભાન થઈ ગયા બાપા. અને લાભુ કાકી મેં તો મારી 5 વહુને કહી દીધું કે મારા ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એવા કપડા પહેરવા જોહે, આવા કપડા નહીં હાલે, તમારે તમારો વેહ બદલાવો જોહે. પછી મેં તો કહી દીધું કે હવાથી બપોર સુધી કોઈ હશે ને ફોનના ડબલા અડવાના નહીં, આડું હવરું કામે કરવાનું નહીં, સવારથી બપોર સુધી છે ને બધું ઘરનું કામ કરવાનું. મને એમ હતું કે આ બધી છે ને મારા હાટું અસલનું ખાવાનું બનાવે છે. એક દી હોટલનું બિલ મારા હાથમાં આવી ગયું ને તો મને ખબર પડી કે આ ખાવાનું બહારથી મંગાવીને મને ખવડાવે છે. પછી મેં તો બધુંને બોલાવીને કીધું કે આ બધું શું છે, આ તો બધું ખારીઓ થઈને થેલા ભરી લીધા. હા ઈ કે અમે જઈશી પિયર. અરે બાપા અત્યારની વહુને તો રાણા ને કાણા કહેવાતા નથી કાંઈ બાપા.